તાલુકા વિકાસ અધિકારીને એક લેટર આપો કે દિન 7 ની અંદર આ દબાણો દૂર કરવામાં નહીં આવે તો તમારી ઓફિસની બહાર હું ઉપવાસ આંદોલન પર બેસી જઈશ એવી એક ધમકી આપો. બરાબર. કરો, ટ્રાય કરો. તો અમે અરજી પણ આપી છે 2 વર્ષથી પણ કોઈ કામ કરતા અલગ વેમાં બોલવું પડશે ભાઈ. હવે સિસ્ટમ બદલો, કામ કરવાની સિસ્ટમ બદલો ને અલગ વેમાં ઉગ્ર રીતે મતલબ ગુસ્સો કરવા જશો તો નહીં મજા આવે. પણ એને કહો કે હવે સાહેબ તમારાથી ના થતું હોય કે તમારી પીપોડી ના વાગતી હોય તો તમારા ઓફિસની બહાર હું ઉપવાસ આંદોલન પર બેસી જઈશ, ઊભો નહીં થવું. પછી કહેતા નહીં આવું કેમ કર્યું. બરાબર. દબાણ ખાલી કરાવવાની જવાબદારી તમારા ગામના સરપંચની છે. સરપંચને કહેજો, જો સરપંચ દબાણ ખાલી ના કરે તો તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર આવીને દબાણ દૂર કરાવે અને સરપંચને સસ્પેન્ડ થવું પડે. તાલુકા પંચાયત કચેરી જો દબાણ દૂર ના કરે તો તમે તમારા જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મળો, ડીડીઓ સાહેબને મળો. એમને કહેજો કે સાહેબ અમારા તાલુકા વિકાસ અધિકારીને અમે લેટર આપ્યો છે, ફરિયાદ આપી છે, ગ્રામ પંચાયતને ફરિયાદ આપી છે, પણ હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. તો તમારા જિલ્લા વિકાસ અધિકારી તમારા ત્યાં આવીને દબાણ દૂર કરાવશે અને આખી તાલુકા પંચાયત કચેરી સસ્પેન્ડ થાય. દબાણનો ખૂબ જોરદાર કાયદો છે. એટલે કાયદાને સમજો, કાયદાને ઓળખો તો 100% તમારું કામ થશે. ધન્યવાદ.